હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયો આપણે જે ગુજરાતી ભાષા સજ્જતા ટાટ એચએસ અને એસની અંદર પહેલો પાર્ટ આવે છે કુલ ગુણ 100 એ જોવાના છીએ 150 મિનિટ. તો એની અંદર પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ વિષય પર 250થી 300 શબ્દોમાં નિબંધ લખો, કોઈ પણ એક. તો પહેલો નિબંધ છે શિક્ષક સામેના સાંપ્રત પડકારો. બીજું છે સમાજ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા. તો પહેલું જોઈશું આપણે શિક્ષક સામેના સાંપ્રત પડકારો. तो कहवाय है कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. तो आ આપણે સાંભળી જશે. તો આ રીતના એક લાઈન તમે એડ કરો છો તો ઇફેક્ટિવ થઈ જાય તમારો આખો નિબંધ. તો આવી લાઈન એડ કરશો તો સારું રહેશે. તો અહીંયા સંપૂર્ણ નિબંધ આપ્યો છે, જોઈ લેવો. ઓકે, ચલો બીજું છે સમાજ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા. તો જે શિક્ષણ વિદ્યા, સભ્યતા, સંસ્કૃતિ, ધર્મનિષ્ઠા, આત્મસંચય પ્રગટાવી અજ્ઞાનને દૂર કરે તે જ સાચું શિક્ષણ, આવું સ્વામી દયાનંદ સરસ્વતીએ કીધેલું છે. તો આવો કોડ તમે એડ કરી શકો ઇફેક્ટિવ બનાવવા માટે. તો અહીંયા સંપૂર્ણ આ પણ તમે નિબંધ જોઈ શકો. ચલો હવે બીજો પ્રશ્ન લઈશું. નીચે આપેલ બંને ગદ્યખંડોનો આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરો. તો અહીંયા એક ફકરો આપ્યો છે, સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર એવું મેં નથી અનુભવ્યું. તો આ રીતના સ્ટાર્ટ કરીને એક ફકરો છે. હવે એનું સંક્ષેપ આપણે આપ્યું છે, અહિંસા સત્યનો માર્ગ. ત્રીજા ભાગનું સંક્ષેપ આપ્યું છે. બીજું છે, કલાકારને બાહ્ય આકાર ઉપર કામ કરતો આપણે જોઈએ છીએ, એમ કરીને એક ફકરો આપ્યો છે, જેને સંક્ષેપમાં આપણે ટાઇટલ આપ્યું છે, કવિની સાધના કવિતાની કાયા. તો અહીંયા જેટલું ટાઇટલ તમે એટ્રેક્ટિવ આપશો અને અહીંયા સંક્ષેપ તમે જેટલું સારું કરશો એટલા તમને માર્ક્સ વધારે મળી શકે છે. ત્રીજો પ્રશ્ન છે, આશરે 100 શબ્દોમાં પત્ર લેખન કરો. બંને ફરજિયાત છે. તો તમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી નવા વર્ગખંડની મંજૂરી મેળવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી DEOને પત્ર લખો. બીજું છે, તમારા સાથી શિક્ષક મિત્રને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળ્યો છે, તેને અભિનંદન આપતો પત્ર લખો. તો આ બંને આપણે પત્ર લેખન જોઈશું. તમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી નવા વર્ગખંડની મંજૂરી મેળવવા માટે જિલ્લા અધિકારી DEOને પત્ર. આ બાજુ આપણે આચાર્યશ્રી કરીને જે પણ રજૂઆત કરે છે એનું બધું એડ્રેસને નામને બધું આવશે તારીખ સાથે. પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ, ગુજરાત, જે પણ અહીંયા તમારે એડ્રેસ હોય લખી શકો. વિષય આપણો જે છે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારો થતાં નવા વર્ગખંડની મંજૂરી મેળવવા બાબત. તો આદરણીય સાહેબ કે મેડમ સવિનય જણાવવાનું કે આ રીતના આખી રજૂઆત તમે અહીંયા કરશો, બરાબર. અને છેલ્લે આપનો વિશ્વાસુ, અહીંયા આપણી સહી, નીચે જે પણ હોદ્દો હોય અને શાળાનું નામ. બિડાણ તમે કરી શકો કારણ કે તમારે મંજૂરી માગવાની છે, તો અહીંયા તમારે દસ્તાવેજો અટેચ કરવા પડે. તો બિડાણમાં શું શું છે એ પણ અહીંયા તમે એટેચ કરી શકો. જવાબ 2 છે. બીજું છે, પત્ર તમારા સાથી શિક્ષક મિત્રને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળ્યો છે, તેને અભિનંદન આપતો પત્ર લખો. તો અહીંયા નામ, સરનામું, તારીખ, પ્રિય સાથી મિત્ર એમ કરીને અહીંયા તમારી જે વિગત છે આખી. તમને રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો તે સમાચાર સાંભળીને મને ખૂબ આનંદ થયો. આ રીતના રજૂઆત કરી છે. અને છેલ્લે લિખિતમ તારો મિત્ર, જે પણ નામ હોય. પ્રશ્ન 4, નીચે આપેલા વિષય પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા 150 શબ્દોમાં ચર્ચાપત્ર લખો. બંને ફરજિયાત. તો પહેલું છે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી નિષ્ફળ જતાં હતાશ નિરાશ થાય છે. અનેક નિષ્ફળતાઓમાં જ સફળતા છુપાયેલી છે તેમ જણાવી તેને પ્રોત્સાહન આપતું ચર્ચાપત્ર લખો. બીજું છે, સોશિયલ મીડિયામાં પ્રસરતી અફવાઓથી સમાજ પર થતી નકારાત્મક અસર અંગે સાવચેત કરતું એક ચર્ચાપત્ર. અબક નામના સમાજશાસ્ત્રી સ્થાનિક વર્તમાનપત્ર
ક્ષયજના તંત્રીને સંબોધીને લખે છે. અહીંયા કોઈ બી નામ તમે લખી શકો. તો અહીંયા જે લખે છે એ અહીંયા એમનું નામ અને એડ્રેસને તારીખને બધું આવશે, અને જેને લખે છે પ્રતિતંત્રી શ્રી એનું બધું ડિટેલ અહીંયા આવશે. વિષય ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત મેટર અહીંયા લખવાની છે. પછી નીચે લિખિતમાં બક, અને જે તમારે પ્રકાશિત કરવાનો છે પત્ર એ અહીંયા બિડાણ કરીને લખવાનો છે. એનું ટાઇટલ છે નિષ્ફળતા સફળતાની સીડી છે. છેલ્લે લિખિતમ આપનો વિશ્વાસુ, જે પણ નામ હોય. બીજો ચર્ચાપત્ર પણ એ જ રીતના અહીંયા આપ્યું છે, જોઈ લેવું ડિટેલ. વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે. પાંચમો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ખાટું મોડું થવું એટલે કે બગડી જવું. વિદ્યાર્થીઓ માને છે કે નિશાળમાં મોડા જઈશું તો શું ખાટું મોડું થઈ જવાનું છે. આ વાક્ય પ્રયોગ કર્યો છે. બીજું છે ખોડો કાઢવો એટલે મોટી હાનિ પહોંચાડવી. વાક્ય પ્રયોગ મોટા માણસને ઝઘડામાં નાના માણસનો ખોડો નીકળી જતો હોય છે. એટલે નાના માણસને મોટા માણસની ઝઘડામાં નાનો માણસ અને નુકસાની વધારે થાય છે, એ રીતની વાત છે. કહેવતનો અર્થ લખો. કરણી તેવી પાર ઉતરણી. કરે તેવું પામે ને વાવે તેવું લણે, એનો મતલબ થાય છે. રાત થોડીને વેશ જાજા, આ તો આપણને ખબર છે. સમય થોડો અને કામ વધુ હોય ત્યારે આ કહેવત લાગુ પડે છે. સમાસનો વિગ્રહ કરી તેનો પ્રકાર જણાવો. બજાર ભાવ તત્પુરુષ આવશે. બજારનો ભાવ આ રીતના આવે ને એટલે તત્પુરુષ. અને બીજું છે દ્વિરુક્ત સમાસનું અહીંયા ઉદાહરણ આપ્યું છે, માંડ માંડ. તો આ દ્વિરુક્ત છે, જેમાં કોઈ અવાજ ની લેક લય હોય, જેમ કે છમ છમ, ટમ ટમ. તો આ જે છે ને એ રવાનુકારી કહેવાય. પણ ખાલી માંડ માંડ કે આ રીતનું હોય ને તો એ દ્વિરુક્ત સમાસ કહેવાય. તો માંડ માંડ એ દ્વિરુક્ત સમાસમાં આવશે. ચોથા નંબરમાં છે નીચે આપેલી પંક્તિઓનો છંદ ઓળખાવો. બાની ફરે નજર ચોગમ એક વાર. તો આ છે વસંત તિલકા છંદ. બીજું છે મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું. તો આ છે હરિણી છંદ. પાંચમો પ્રશ્ન, નીચે આપેલી પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો. અહો દુર્યોધન, સી તમારી ન્યાય બલિહારી. પાંડવોને એક તસુ જમીન પણ ના આપી. તો આ એક વખાણ કરીને નિંદા કરવાની વાત છે, એટલે આ વ્યાજ સ્તુતિ અલંકાર આવે મિત્રો. બીજું છે નીચી બોરડી સૌ ખંખેરે. તો આ રીતની વાત હોય ને, જેમાં બોધ લેવાની વાત હોય તો અન્યોક્તિ અલંકાર આવે આમાં. છઠ્ઠું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ એ ઝંઝા કહેવાય એને. રાત્રિના સમયનું ભોજન વાળું. સાતમો, અહીંયા શબ્દની જોડણી સુધારીને લખવાની વાત છે, તો આ ચીલો સાચી જોડણી આવશે, અને સૂકું આ પણ સાચી જોડણી આવશે. 8 નંબર, નીચે આપેલા વાક્યોને ભાષાકીય શુદ્ધ સ્વરૂપમાં લખો. મેં મગફળી અને ગોળ ખાધો. તો આ ખોટું વાક્ય છે. મેં મગફળી અને ગોળ ખાધા, આ રીતના આવે. રીટાએ રાતા ફૂલ લીધું. રીટાએ રાતું ફૂલ લીધું, આ રીતનું શુદ્ધ વાક્ય આવશે. 9મું, નીચે આપેલા શબ્દોનો સંધિ વિગ્રહ કરો. તો સમ વત્તા સય સમસય. નિર્ણય નિર વત્તા નય. અને 10મું છેલ્લું, નીચે આપેલા વાક્યોનું કૌંસમાં સૂચવ્યા મુજબ વાક્યોમાં રૂપાંતર કરો. તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતા. પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. બીજું છે શું કાનજીભાઈ આવશે. ભાવે વાક્યમાં રૂપાંતર કરો. શું કાનજીભાઈથી અવાશે. તો આ રીતની વાત છે. તો આ 5મું આપણે મોડલ પેપર જોયું. આગળના 4 મોડલ પેપર આપણા યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. અને આ લેક્ચરની તમારે જો PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ જે ગ્રુપ છે એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. ધન્યવાદ.